શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે છે ગુરુ પૂર્ણિમા। આજના દિવસે આપણે સાંભળવાના છીએ ભગવાન સત્યનારાયણની વ્રત કથા, જેને સાંભળવા માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી સત્ય સ્વરૂપ, સત્ય સંકલ્પ ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે। જીવનમાં સિદ્ધિ અને લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે, ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે તેવી આ મોટી પૂર્ણિમા શુભ પૂર્ણિમા છે। આ દિવસે આપણે આ વિડીયામાં સાંભળીએ ભગવાન સત્યનારાયણની કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો પરિવારમાં શેર કરજો। આ ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયાની માહિતી આપના સુધી તુરંત જ પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। બોલો જગત ગુરુ ભગવાન શ્રી નારાયણની જય। સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણની જય। મિત્રો, ઈશ્વરનું સ્વરૂપ છે તે છે સત્ય, અને જ્યાં સત્ય છે ત્યાં ભગવાન સાક્ષાત નિવાસ કરે છે, અને સત્ય સંકલ્પ લેવાથી જ ઈશ્વરની સાધના થઈ જાય છે। એટલે કે સત્ય સ્વરૂપ જ ભગવાન નારાયણ છે। જે કોઈ સત્ય નામના ઉપર ચાલે છે તેની ઉપર ઈશ્વરની કૃપા હંમેશા રહે છે। પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ એવા સત્યનારાયણની પૂજા ઉપાસના થાય છે। ભગવાન શ્રી નારદજી સહિત બ્રહ્મા દેવતાની પણ પૂજા થાય છે। આમ કરવાથી પાપ નાશ થાય છે। પૂર્ણિમાના સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવાથી તથા સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણની પૂજા આરાધના કરવાથી ઘરમાં સુખાકારી રહે છે। વાસ્તુ દોષ હોય, ગ્રહ બાધા હોય તે શાંત થાય છે। આ ઉપરાંત કોઈની બુરી નજર લાગેલી હોય તેમાંથી પણ મુક્તિ મળે છે। માટે પૂર્ણિમાનું આ વ્રત કરીને ભગવાન સત્યનારાયણની આ કથા અવશ્ય સાંભળવી જોઈએ, અને ભક્તોના મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે। આ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ દેવની પૂજા કરતી વખતે એક બાજોટ લઈને તેની આજુબાજુ 4 પલ્લવ, જે કેળાના પલ્લવ છે, તેને બાંધવા જોઈએ, મંડપ બનાવવો જોઈએ, અને બાજોટ ઉપર લાલ કે પીળા વસ્ત્રનું પાથરી અન્નની ઢગલી કરીને તેની ઉપર કુંભનું સ્થાપન થાય છે। ભગવાન સત્યનારાયણની મૂર્તિ અથવા ફોટાનું સ્થાપન થાય છે। ભગવાનની પૂજામાં પંચામૃત, તુલસીપત્ર, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પુષ્પ આદિથી પૂજન થાય છે, અને ભગવાન સત્યનારાયણની કથા સંભળાય છે। વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો જોઈએ। આમ કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। સત્યનારાયણ ભગવાનની કથામાં હંમેશા સવાયા માત્રામાં પ્રસાદ લેવો જોઈએ। બ્રાહ્મણ દેવ દ્વારા પણ આ કથા કરી શકાય છે। આડોશી પાડોશીને આમંત્રિત કરાય છે। સત્યનારાયણ દેવની કથા સંભળાય છે, પછી આરતી કરવાની હોય છે, પછી બધાને પ્રસાદ વહેંચવાનો હોય છે, અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરે જેમણે વ્રત કર્યું છે। સાંજના સમયે પૂર્ણિમાનું વ્રત કરનારે એક ટાઈમ ભોજન લઈ શકાય છે। ચંદ્રમાનું દર્શન કરવું જોઈએ। ચંદ્રમાને અર્ઘ્ય આપીને પૂજન કરવું જોઈએ, નમન કરવું જોઈએ। મંત્ર જાપ આવડે તો તે પણ કરાય છે। ઓમ સોમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રમસ્યે નમઃ, આ રીતે ચંદ્રદેવનો મંત્ર બોલાય છે। ત્યાર પછી એક ટાઈમ સાત્વિક ભોજન લઈ શકાય છે। ઉપવાસ કરેલા હોય તેઓ ચા, દૂધ, કોફી આદિ લઈ શકે છે। આ રીતે સત્યનારાયણની સાદી સરળ રીતે પૂજન વિધિ થાય છે, અને સત્યનારાયણ દેવની આ કથા સાંભળવાનો મહિમા છે। તો મિત્રો, આવો આપણે સાંભળીએ ભગવાન સત્યનારાયણની વ્રત કથા। બોલો સત્યનારાયણ ભગવાનની જય। એક સમયે નેમિચારણ્ય તીર્થમાં સોમનાથ વગેરે બધા ઋષિમુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા શ્રી સૂતજી મહારાજને પૂછ્યું કે હે મહામુનિ, કયું વ્રત અથવા તપસ્યાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? અમે એ બધું જાણવા માંગીએ છીએ, આપ અમને કહો। ત્યારે સૂત પુરાણ બોલ્યા,
આ જ પ્રશ્ન નારદજીએ એક સમયે કમલાપતિ શ્રી હરિ નારાયણને પૂછેલો. એક વખત નારદજીએ ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ, પોતાના કર્મફળના કારણ યોનિઓમાં બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ દુઃખ ભોગવવા પડે છે. કયા ઉપાયથી તેમના દોષોનો નિશ્ચિતપણે નાશ થઈ શકે? એ ઉપાય આપ મને જણાવો. ત્યારે શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ દેવે નારદજીને કહ્યું કે હે નારદજી, સત્યનારાયણ દેવનું વ્રત દુઃખ શોક વગેરે દૂર કરનારું છે, ધન ધાન્ય વૃદ્ધિ આપનારું છે, સૌભાગ્ય સંતાન આપનારું છે અને સર્વત્ર વિજય આપનારું છે. જે પણ કોઈ દિવસે ભક્ત પૂર્વ શ્રદ્ધા પૂર્વ ભક્તિથી મનુષ્ય બ્રાહ્મણો સહિત ભાઈ ભાંડવડું સહિત આ સત્યનારાયણની પૂજા કરે, ભગવાનને નૈવેદ્ય આદિથી પૂજન કરીને ઘી કેળા દૂધ વગેરે સવાઈ માત્રામાં લઈને પ્રભુની પૂજા આરાધના કરવામાં આવે તથા સત્ય સ્વરૂપ ભગવાનની પૂજા કરીને આ પ્રસાદને નૈવેદ્યને બધા ભક્તોમાં વહેંચવામાં આવે. આવી રીતે આ સત્યનારાયણની પૂજા આ પૃથ્વીલોકમાં આ કળિયુગમાં સૌથી મોટો ઉપાય છે. આમ કહીને ભગવાન નારાયણે નારદજીને સત્યનારાયણની વ્રત વિધિ કહી સંભળાવી. ત્યાર પછી સૂતજી બ્રાહ્મણોને કહે છે કે હું પૂર્વકાળમાં સત્યનારાયણ વ્રત જેણે કર્યું હતું તેની પણ વિસ્તારથી કથા કહી સંભળાવું છું, તે પણ આપ સાંભળો. કાશી નગરીમાં એક નિર્ધન બ્રાહ્મણ આમ તેમ ભૂખ તરસથી વ્યાકુળ થઈને ફરતો હતો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં ભગવાન નારાયણ સ્વરૂપ આ બ્રહ્માંડ સામે આવીને આ બ્રાહ્મણ સામે આવીને તેના દુઃખનું નિવારણ માટે સત્યનારાયણ ભગવાનની વ્રત કથા કરવાની વિધિ કહી સંભળાવી. ત્યારે આ વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન આ બ્રાહ્મણને કહે છે કે હે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજા ઉત્તમમાં ઉત્તમ ફળ આપે છે, સર્વ દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવનારું છે. આમ કહીને આ વૃદ્ધ બ્રાહ્મણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે આ બ્રાહ્મણ ઘેરે જઈને રાત્રે સૂઈ જાય છે. રાત્રે ઊંઘમાં પણ સત્યનારાયણ વ્રતનું જ યાદ આવે છે. ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણનું વ્રત કરવું એવો સંકલ્પ કરીને બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળે છે. તે દિવસે બ્રાહ્મણને દીક્ષામાં ખૂબ જ ધન પ્રાપ્ત થાય છે. એ ધનથી આ બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે અને દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરે છે. સૂતજી મુનિઓએ આગળ આ સત્યનારાયણ વ્રતના મહિમાને જણાવતા સંભળાવે છે કે જ્યાં બ્રાહ્મણ પોતાના ભાઈ ભાંડુ સાથે પોતાના કુટુંબીજનો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો, તે દરમિયાન એક કઠિયારો તેના ઘર પાસે આવ્યો. બ્રાહ્મણે આ કઠિયારાને પણ ભગવાન સત્યનારાયણ દેવની પ્રસાદી આપી. ત્યારે કઠિયારા બ્રાહ્મણે પૂછ્યું કે તમે આ કોનું પૂજન કરી રહ્યા છો? આ ક્યાં દેવતા છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે સર્વ દુઃખોનું ભંજન કરનારા, સુખ પ્રાપ્ત કરાવનારા, મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારા તથા મારી ગરીબાઈને દૂર કરનારા સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, જે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યો છું. ત્યારે કઠિયારાએ પણ આ બ્રાહ્મણની પાસેથી સત્યનારાયણ ભગવાનની વ્રત વિધિ જાણી અને કઠિયારાએ ઘરે જઈને સંકલ્પ કર્યો કે હું પણ સત્યનારાયણ દેવનું પૂજન કરીશ. તે દિવસે કઠિયારાને તેના લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈ તેણે કેળા, ખાંડ, ઘી, દૂધ, ઘઉંનો લોટ લઈને પોતાના ઘરે ગયો અને ભાઈઓને બોલાવીને વિધિવત ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તેને ધન પુત્રની સંપન્ન થઈને આ લોકમાં સુખ પ્રાપ્ત કરીને સત્યપુર એવા વૈકુંઠ લોકમાં ચાલ્યો ગયો. સૂતજી આમ આગળ મુનિઓને જણાવે છે. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના રાજા હતા. તે જીતેન્દ્રિય અને સત્યવાદી હતા, બુદ્ધિમાન હતા. આ વિદ્વાન રાજા પણ ભગવાન સત્યનારાયણ દેવની પૂજા અર્ચના પોતાની પત્ની સાથે કરતા હતા. ભદ્રશિલા નદીના કિનારે સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. તે સમયે વેપાર માટે ધન સંપત્તિથી સંપન્ન એક
સાધુ વાણિયો ત્યાં આવે છે. ભદ્રશિલા નદીના કિનારે નાવને મૂકીને રાજાની પાસે આવીને રાજાને સત્યનારાયણ ભગવાનના વ્રત વિશે પૂછે છે. ત્યારે રાજા કહે છે, હું સંતાનની કામના માટે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું. ત્યારે સાધુ વાણિયો પણ કહે છે કે રાજન, મારે પણ સંતાનની ખોટ છે. હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. આમ મને સત્યનારાયણ ભગવાનની વ્રત વિધિ જણાવો. સાધુ વાણિયો મનોમન સંકલ્પ કરે છે કે જ્યારે પણ મારે સંતાન થશે ત્યારે હું સત્યનારાયણ દેવની ઉપાસના વ્રત વિધિ અવશ્ય કરીશ. સમય જતા આ સાધુ વાણિયાને ત્યાં કન્યા રત્ન પ્રાપ્ત થાય છે. શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ કન્યા મોટી થતી જાય છે. પરંતુ સાધુ વાણિયો સત્યનારાયણને વ્રતને ભૂલી જાય છે. સાધુ વાણિયાની પત્ની સાધુ વાણિયાને કહે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું. પરંતુ સાધુ વાણિયો કહે છે કે જ્યારે કન્યાના લગ્ન થશે ત્યારે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. કન્યાના લગ્ન પણ થઈ જાય છે. ત્યારે સાધુ વાણિયો અને તેનો જમાઈ રત્નસારપુર નામે સુંદર નગરમાં વેપાર માટે જાય છે. ભગવાન શ્રી સત્યનારાયણ દેવે આ સાધુ વાણિયાની પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને એને ભયંકર અત્યંત કષ્ટદાયી મહાન દુઃખ પ્રાપ્ત થશે એવો શ્રાપ આપી દીધો. આ રાજાની નગરીમાં એક સમયે ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને આવે છે અને ધનને આ સાધુ વાણિયો અને જમાઈ જ્યાં હતા ત્યાં મૂકીને ભાગી જાય છે. ત્યારે રાજા સિપાઈ સાધુ વાણિયા અને તેના જમાઈને લઈ જઈને કાલકોટડીમાં બંધ કરી દેશે. ભગવાનના શાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થાય છે. ઘરમાંથી બધું જ ધન ચોરાઈ જાય છે. શારીરિક માનસિક પીડા, ભૂખ તરસથી તથા અનેક ચિંતાઓથી તે ઘેરે ઘેરે ભટકવા લાગે છે. કન્યા કલાવતી પણ ભોજન માટે આમ તેમ તરસ ભૂખથી ભટકતી રહે છે. તે એક બ્રાહ્મણને ઘરે જાય છે. ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા વ્રત જોવે છે. ત્યારે કલાવતી બેસીને ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળે છે અને માતા લીલાવતી પાસે આવીને કલાવતી કહે છે કે માં, મારે સત્યનારાયણનું પૂજન કરવું છે. સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીને કલાવતી અને લીલાવતી બંને ભગવાન સત્યનારાયણ દેવને ક્ષમા પ્રાર્થના કરે છે કે મારા પતિ ઘરે પાછા જલ્દી આવી જાય. વ્રતના પ્રભાવથી સત્યનારાયણ ભગવાન ફરી પ્રસન્ન થયા. રાજા નૃપ શ્રેષ્ઠ ચંદ્રકેતુને સ્વયં સ્વપ્નમાં દેખાય છે કે હે રાજન, પ્રાતઃકાળે બંને વાણિયાઓને છોડી દે, તેમનું બધું ધન આપી દે જે તમે તેની પાસેથી લઈ લીધું છે. અન્યથા રાજ્ય, ધન, પુત્રાર્થ તમારો સર્વનાશ થઈ જશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ પછી સવારે રાજાએ પોતાના સભાગણોની સાથે સભાનું આયોજન કર્યું અને સ્વપ્નની બધી વાત કહી સંભળાવી. બંને વાણિયાએ બંધન મુક્ત કરવામાં આવ્યા અને બધું ધન એમને પાછું આપી દેવામાં આવ્યું. રાજાએ વાણિયાને પોતાનું ધન પાછું આપતા કહ્યું કે સાધુ વાણિયાઓ, હવે તમે તમારી ઘરે જાઓ. રાજાને પ્રણામ કરીને બંને વાણિયા પોતાને ઘરે જવા માટે પ્રસ્થાન કરે છે. સુતજી સોનાકાદી ઋષિઓને કહે છે કે હે બ્રાહ્મણો, આ પ્રમાણે નગરમાં જવા બંને વાણિયા નીકળી પડ્યા. સાધુ વાણિયા થોડે દૂર ગયા પછી સત્યનારાયણ દેવે તેની પરીક્ષા કરી. એક દંડીનો વેશ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ બેઉ સાધુ વાણિયા પાસે આવીને કહ્યું કે હે સાધુ, તારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમમાં, ધનના જોરમાં બંને મહાજનોએ અવગણના કરીને હસતા હસતા કહ્યું કે હે દંડી, શા માટે પ્રશ્ન પૂછો છો? શું આ દ્રવ્ય કે ધન તમારે લેવાની ઈચ્છા છે? અમારી નાવડીમાં તો વેલા અને પાંદડા ભર્યા છે. આવી નિષ્ઠુર વાણી સાંભળીને ત્યારે જે દંડીના વેશમાં ભગવાન હતા તેણે કહ્યું, તારી વાત સાચી થાય એવું કહીને દંડી સંન્યાસી સ્વરૂપ ધારણ કરેલ ભગવાને દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા.
દંડીના ગયા પછી આ સાધુ વાણિયા જ્યારે નાવડીમાં જોવે છે તો તેની નાવડીમાં વેલા અને પાંદડા જ બધું ધન પરિવર્તન થઈ ગયું. સાધુ વાણિયાના હોશ કોશ ઉડી ગયા. ત્યારે જમાઈએ કહ્યું કે પિતાજી, તમે પેલા દંડી પાસે ક્ષમા માંગો કે જેથી આપણું ધન આપણને પાછું પ્રાપ્ત થાય. લાગે છે કે દંડી કોઈ મહાત્મા છે. સાધુ વાણિયો દંડીની ક્ષમા માગે છે અને પ્રભુ પણ મનોવાંછિત ફળ પ્રાપ્તિ કરાવીને વરદાન આપીને અંતર્ધ્યાન થઈ જાય છે. ભગવાન સત્યનારાયણની કૃપાથી જ અમારા મનોરથ સફળ થયા છે એમ માનીને ત્યાં જ ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા અર્ચના કરે છે અને ભગવાનની કૃપાથી આનંદિત થઈને નૌકામાં સ્વયંને સંભાળીને પોતાના દેશ જવા માટે પ્રસ્થાન કરે છે. એક રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા માટે પોતાની નગરીમાં મોકલે છે. દૂતના મુખેથી સમાચાર સાંભળીને આનંદિત થયેલી સાધ્વી સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહે છે કે હું સાધુના દર્શનાર્થે જાઉં છું, તું પણ ત્યાં તુરંત આવી જજે. માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પતિના દર્શન માટે ચાલી નીકળી. ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થઈ ગયા અને પતિ તથા નૌકાને ધન સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધું. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોક અને રુદન કરવા લાગી. નૌકાનું અદૃશ્ય થવું કન્યાને ખૂબ જ દુઃખી જોઈને ગભરાઈ ત્યારે સાધુ વાણિયાએ ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ આમ કહી દેવ સંકલ્પ કર્યો. ત્યારે જગતના પાલનહાર, ગરીબોના પાલનહાર સત્યનારાયણ દેવ પ્રસન્ન થઈ ગયા અને ભક્ત વત્સલ્ય ભગવાને કૃપાપૂર્વક કહ્યું કે હે સાધુ, તમારી કન્યા પ્રસાદ છોડીને તેના પતિના દર્શનાર્થે આવી છે, માટે તેના કારણે જ તેનો પતિ અદૃશ્ય થયો. જો ઘરે જઈને પ્રસાદ ગ્રહણ કરે અને પુનઃ પાછી આવે તો તે પોતાના પતિને અવશ્ય પ્રાપ્ત કરશે. કન્યા કલાવતી પણ આકાશવાણીને સાંભળી તુરંત જ ઘેરે ગઈ અને પ્રસાદ ગ્રહણ કર્યો. ફરી પાછી આવીને જોવે છે ત્યાં પોતાના પતિને જોયા. ત્યારે કલાવતી કન્યાએ પોતાના પતિને કહ્યું, હવે ઘરે ચાલો, વિલંબ શા માટે કરો છો? ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કર્યું, અર્ચન કર્યું. બધું બાંધવો સાથે પોતાના ઘરે ગયા. ત્યારે પછી પૂર્ણિમા અને સંક્રાંતિ પર્વ પર ભગવાન સત્યનારાયણનું પૂજન કરતા રહીને આ લોકમાં સુખ ભોગવ્યું અને સત્યપુર વૈકુંઠ ધામમાં સર્વે ગયા. સુતજી સોનાકડી ઋષિઓને કહે છે કે હે શ્રેષ્ઠ મુનિઓ, હું આપને બીજી કથા પણ કહીશ, તે પણ સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધ્વજ નામે એક રાજા હતા. એક વખત રાજા તુંગધ્વજ વનમાં વિચરતા હતા. ત્યારે અમુક ગોવાળિયાઓ ભાઈ બંધુ સાથે પૃષ્ઠ થઈને ભક્તિપૂર્વક સત્યદેવની પૂજા કરી રહ્યા હતા. ત્યારે સત્યનારાયણ દેવનો પ્રસાદ આ રાજાને દેવામાં આવ્યો. પરંતુ અભિમાની રાજાએ ભગવાન સત્યનારાયણ દેવને વંદન ન કર્યા અને પ્રસાદનો પણ પરિત્યાગ કર્યો. ભગવાન સત્યનારાયણ દેવની અવગણના કરી ભગવાન સત્યનારાયણની અવગુણા તેના ઉપર ઉતરી રાજાની સંપત્તિ, 100 પુત્રો સૌ કાંઈ નાશ પામ્યું. મનમાં વિચારી રાજા પાછો ગયો ગોવાળિયો પાછે. ભક્તિપૂર્વક સત્યનારાયણ દેવની પૂજા કરે છે. જ્યારે સત્યનારાયણ દેવની પૂજા કરીને રાજા પોતાના રાજ્યમાં આવે છે ત્યારે ફરી સુખ ભોગ ઊભો કરે છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. શ્રી સુતજી મહારાજ કહે છે, જે મનુષ્ય આ પરમ દુર્લભ શ્રી નારાયણનું વ્રત કરે છે, પુણ્યદાયી અને ફળ આપનારી ભગવાન સત્યનારાયણની કથા ભક્તિપૂર્વક સાંભળે છે, તેને ભગવાન સત્યનારાયણની કૃપા, ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. દરિદ્રતા દૂર થાય છે, ક્લેશ દૂર થાય છે, બંધનમાં પડેલો મનુષ્ય પણ મુક્ત થાય છે, ભયભીત વ્યક્તિ ભયમાંથી મુક્ત થાય છે અને આ સત્ય વાત છે, તેમાં કોઈ શંકા નથી.
ઈચ્છિત ફળોને પ્રાપ્ત કરીને અંતે સત્યપુર એવા વૈકુંઠ ધામમાં જાય છે. સૂતજી કહે છે, હે મુનીશ્વરો, પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન નારાયણનું વ્રત કર્યું હતું તેમને પછીના જન્મમાં કેવી ગતિ પ્રાપ્ત થઈ તે પણ હું તમને કહું છું. આપ સાંભળો. મહાજ્ઞાની સતાનંદના બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી, વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને, ધ્યાન કરીને તેમણે મોક્ષને પ્રાપ્ત કર્યું. કઠિયારો ભીલ રાજા થયા અને આગળના જન્મમાં તેમણે ભગવાન શ્રી નારાયણની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યું. મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા, જેમણે રંગનાથ પૂજા કરીને વૈકુંઠને પ્રાપ્ત કર્યું. સાધુ વાણિયો પણ આગળના જન્મમાં મોરધ્વજ નામના રાજા થયા, ભગવાનની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કર્યું. મહારાજ ડુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂ મનુ થયા અને ભગવત સંબંધી બધા કાર્યોનું અનુયાયી થઈને વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું. જે ગોવાળિયાઓ હતા તે બધા જન્માંતરે વ્રજ મંડળમાં નિવાસ કરનારા ગોવાળિયાઓ બન્યા અને બધા રાક્ષસોનો સંહાર કરી તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગૌલોક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા સંભળાવવામાં આવી છે. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, તો આપણે સાંભળી શ્રી ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે સૌ મિત્રોને ધન્યવાદ. આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.